Good morning, students. હું કૃણાલ સોમાણી, your maths faculty at આરાધ્ય ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 શ્રેણી સેઢીની અંદર લાસ્ટ લેક્ચરમાં નવો કન્સેપ્ટ સમગુણોત્તર શ્રેણી એટલે કે જીપી સ્ટાર્ટ કર્યો હતો. એનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કર્યો અને સ્વાધ્યાય 9.3ની શરૂઆત કરી હતી. આજે આપણે 9.3માં કન્ટિન્યુઅસ કરીએ પાર્ટ 2. ઓકે, તો એમાં એક્ઝામ્પલ નંબર 17. તો કે એક સમગુણોત્તર શ્રેણી માટે ચોથું પદ એનું x છે, 10મું પદ y છે, 16મું પદ z છે. તો સાબિત કરો કે x y z એ જીપીમાં છે એટલે સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે સાબિત કરવું છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ત્રણ પદ જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે એનો કન્સેપ્ટ જાણીએ છીએ. તો વચ્ચેના પદના વર્ગ બરાબર બાકીના બેનો ગુણાકાર થાય, આપણે આવું સાબિત કરવું પડે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. તો જો a4 આપણને x આપ્યું છે, તો ચોથું પદ એટલે ar³ બરાબર x, પરિણામ નંબર 1. આ જ પ્રમાણે આપણને 10મું પદ આપ્યું છે આપણને y, તો 10મું પદ એટલે ar⁹ બરાબર કેટલા થશે y, પરિણામ નંબર 2. ઓકે, નેક્સ્ટ આપણને 16મું પદ આપ્યું છે z, એટલે ar⁵ બરાબર z, પરિણામ નંબર 3. હવે આપણે વચ્ચેનાના વર્ગ બરાબર બાકીનો બેનો ગુણાકાર બતાવો છે, તો આપણે x અને z નો ગુણાકાર કરીએ છીએ. તો પરિણામ 1 અને 3 નો ગુણાકાર કરતા, બરોબર, એનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો જમણી બાજુ xz છે એ આપણે પહેલા લખીએ, તો ar³ ar⁹ તો a² આધાર સરખો ઘાતાંકનો સરવાળો 9 ને 3 12. તો આપણે એને ar⁵ અહીંયા આગળ આપણી પાસે ઓકે ar⁵ છે, z ની વેલ્યુ 15 ને 3 કેટલા થશે 18. તો ar⁹ એનો સ્ક્વેર લખી શકીએ, અને જ્યાં ar⁹ એટલે કેટલા લખાય y². તો એનો અર્થ એવો થયો xz બરાબર y². તો વચ્ચેના પદના વર્ગ બરાબર બાકીના બેનો ગુણાકાર હોય તો એ xyz કેવું થાય, સમગુણોત્તર શ્રેણીમાં થાય. માટે xyz એ કેવા શ્રેણીમાં થાય, સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, આ જ પ્રમાણે જો એપી એટલે સમાંતર શ્રેણીમાં બતાવવું હોય તો આપણે શું સાબિત કરીએ છીએ, વચ્ચેનાના બમણા બરાબર બાકીના બેનો સરવાળો થાય. એટલે આ પોઈન્ટ આપણે ક્લિયર હોય તો એકદમ સરળતાથી એને સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 18. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણી પાસે કે આપણને 8, 88, 888, 8888 અપ ટુ એન્ડ સોન આવા n પદોનો આપણે સરવાળો કરવાનો છે. ચોથું પદ જો શું છે 4 વાર 8 છે, ત્રીજું પદ 3 વાર 8 છે, તો nમું પદ કયું હશે 8 8 8 કેટલી વાર હશે n વાર હશે. આપણે આનો સરવાળો કરવાનો છે. તો s બરાબર 8 + 88 + 888 + 8888 અપ ટુ એન્ડ સોન આવા કેટલા પદો છે, એના n પદો છે. બરોબર, આનો આપણે સરવાળો કરવો છે. સૌથી પહેલા પોઈન્ટ કે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલને રિલેટેડ આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકે, બધામાં કોમન મેથડ. ઓકે, 5 55 555 5555 7 77 777 7770 કોઈ પણ આંકડો આપી શકે. બરોબર, બધામાં એક કોમન મેથડ. પહેલો પોઈન્ટ 8 આપણે સામાન્ય લઈ લઈએ. ઓકે, એટલે રકમ થઈ જાય 1 11 111 1111 અપ ટુ એન્ડ સોન n પદો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે પદ આપ્યા છે દરેક પદ ધ્યાનથી જુઓ કે સમાંતર શ્રેણીમાં પણ નથી અને સમગુણોત્તર શ્રેણીમાં પણ નથી. કેમ કે 8 છે તો 88 થાય એટલે 80 વધ્યા, તો 80 80 વધતા નથી એટલે એપી નથી. બીજું 88 ભાગ્યા 8 કરો એટલે 11 થાય, 888 ભાગ્યા 88 કરીએ એટલે આપણને 111 મળે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ સમગુણોત્તર શ્રેણી પણ નથી, સમાંતર શ્રેણી પણ નથી. તો આપણે પહેલા શું કરીશું, એને એક એવા ફોર્મેટમાં ફેરવીશું જેથી એ સમગુણોત્તર કે સમાંતર શ્રેણીમાં કન્વર્ટ થાય. તો જો આપણે સૌથી પહેલા 8 સામાન્ય લઈ લીધા, અથવા 5 વાળો દાખલો હોય તો 5 સામાન્ય લઈશું, 9 વાળો દાખલો હોય તો 9, 2 હોય તો 2, અને 1 હોય તો આપણે સામાન્ય લેવાની જરૂર નથી. એટલે આપણે રકમને 1 11 111 1111 માં કન્વર્ટ કર્યો. નેક્સ્ટ પોઈન્ટ, આપણે એને 9 વડે ભાગીએ છીએ અને અહીંયા આગળ 9 ગુણાકારમાં આવી જશે, 9 99 999 9999 અપ ટુ એન્ડ સોન n પદો. જો આપણને 9 આપ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ્સ જ નથી. તો આપણે આ ફોર્મેટમાં 9ના ફોર્મેટમાં આપણે એને લઈ દઈશું.
હવે 8/9 છેક સુધી એઝ ઇટ ઇઝ રહેશે. 9 ને આપણે લખી શકીએ છીએ 10 ઓછા 1. 99 ને લખી શકાય 100 ઓછા 1, અને હું લખું છું 10 નો વર્ગ ઓછા 1. 999 એટલે 10 નો ઘન ઓછા 1, અને 9999 એટલે 10 ની 4 ઘાત ઓછા 1 અપ ટુ કેટલા પદ છે? આવા n પદો છે આપણી પાસે. હવે n પદ છે, n બ્રેકેટ છે, દરેકે દરેક પદની અંદર પહેલું પદ જો 10, 10 નો વર્ગ, 10 નો ઘન, 10 ની 4 ઘાત, 10 10 ગુણાતા જાય છે. એટલે તમે એને લખી શકો 8/9 પહેલા કૌંસમાં 10 વત્તા 10 નો વર્ગ વત્તા 10 નો ઘન વત્તા 10 ની 4 ઘાત અપ ટુ n પદો. તો આનો આપણે સરવાળો કરીશું. નેક્સ્ટ બીજા કૌંસ, દરેક પદની અંદર બીજું પદ -1 -1 -1 છે. તો દરેકમાંથી આપણે -1 જો સામાન્ય લઈ લઈએ તો અંદર શું વધશે? આપણે માઇનસ સામાન્ય લઈ લઈએ તો અંદર 1 + 1 + 1 અપ ટુ કેટલા પદ? તો કે n પદો. બરોબર. હવે આપણી પાસે પહેલું પદ એ સમગુણોત્તર શ્રેણી કે જેનો ગુણોત્તર 10 છે. બીજું પદ પણ સમગુણોત્તર શ્રેણી અને દરેકનું ગુણોત્તર 1 1 ગુણાતા જાય છે. તો 8/9 અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ તો a એટલે 10, r એટલે 10 ની n ઘાત -1/10 ઓછા 1 n, કેમ કે 1 + 1 + 1 10 વાર હોય તો 10 થાય, n વાર હોય તો n થાય. સૂત્ર લખીએ અહીંયા આગળ Sn બરાબર a × r⁻n - 1/r - 1 નો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. a અને r ની કિંમત બંનેની 10 છે, કિંમત મૂકી દીધી. 8/9 તો 10 10 ની n - 1/9 -n. આ પણ આપણો જવાબ સાચો છે. અથવા આપણે આને અંદર ગુણી દઈએ તો જો 80/81 10 ની n ઘાત -1 -8n/9. આ બંનેમાંથી તમે કોઈ પણ ફોર્મેટમાં એનો આન્સર રાખી શકો છો. અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 8 ની જગ્યાએ 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે. તો પહેલા જેટલા પદ હોય એને કોમન કાઢી લો, એટલે અંદર 1 વાળી રકમ થઈ જાય. 9 વડે ભાગી અને 9 માં કન્વર્ટ કરી દેશો. પછી એને 10 ઓછા 1 10 નો વર્ગ ઓછા 1, એટલે આ બ્રેકેટ સેમ એઝ ઇટ ઇઝ થઈ જશે. ફક્ત અહીંયા આગળ જો 5 વાળી રકમ હશે તો 5/9 આગળ ગુણાઈ જશે. ઓકે, એટલે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 19. શ્રેણીઓ 2 4 8 16 32 અને બીજી શ્રેણી આપી છે 128 32 8 2 1/2. એના સંગત પદો એટલે પહેલું બીજું ત્રીજું આ પદોનો ગુણાકાર કરવાનો છે. અને એ ગુણાકાર કરતા આપણને જે શ્રેણી મળે એનો સરવાળો કરવાનો છે. તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો બંને શ્રેણીના સંગત પદોનો ગુણાકાર કરીએ તો સંગત પદોનો ગુણાકાર શું થાય? તો પહેલા પદ 128 અને 2 એટલે 256, પછી 32 અને 4 એટલે 128, પછી 8 અને 8 64, 16 દુ 32 અને 32 અને 1/2 એટલે 16. ધ્યાનથી જુઓ, આ શ્રેણી તો એક સમગુણોત્તર શ્રેણી થઈ. 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256, એટલે r બરાબર આપણે આ રિવર્સ ગણીએ તો 2 થાય, અને આમ આ રીતે જઈએ સીધું તો 1/2 થશે. બરોબર. ઓકે, આપણે આનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો ધ્યાનથી જુઓ, n બરાબર કેટલા? 5 પદો, a બરાબર 256 અને r બરાબર કેટલા લઈશું આપણે? 1/2. કદાચ તમે આ દાખલાને સરળ બનાવવો હોય તો એનો ક્રમ બદલી નાખો. 16 32. ઓકે, તો a બરાબર કેટલા થઈ જાય? 16. r કેટલા થઈ જાય? 2 અને n 5 પદો. તો પણ સરવાળો તો તમે એસેન્ડિંગ ઓર્ડરમાં કરો કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં, જવાબ કેવો આવે? સરખો આવે. તમે કોઈ પણ મેથડે સોલ્વ કરી શકો છો. તો Sn બરાબર a × r⁻n - 1/r - 1. S5 એ કેટલા છે આપણી પાસે? 256. r કેટલા છે? 1/2. એની કેટલી ઘાત થશે? n. જો અહીંયા રેશિયો 1/2 આવે છે એટલે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય, તો બેટર છે તમે રિવર્સ ઓર્ડરમાં કરો તો પણ એનો જવાબ મળી જશે. n કેટલા છે? 5 -1. r આપણી પાસે 1/2. રેશિયો આપણી પાસે જો 1 કરતાં નાનું હોય તો આપણે એનું સૂત્ર લખીએ છીએ કયું? 1 - r⁻n/1 - r. ઓકે, એનું મૂલ્ય આપણે મૂકી દઈએ અહીંયા 256. 1 - 1/2 ની 5 ઘાત / 1 - 1/2. તો અહીંયા આગળ આપણે 256 બ્રેકેટમાં 1 - 1/32
છેદમાં 1 માઇનસ 1/2 એટલે 1/2. આનું જો સાદું રૂપ આપીએ તો 256 ગુણ્યા કેટલા થશે 2 એટલે અહીંયા થશે 512. લસા આવશે 32, 32માંથી 1 જશે એટલે 31, બરોબર. એટલે અહીંયા આગળ 32 ગુણ્યા 16 કરીએ એટલે બસ 512 મળશે. જો 32 ગુણ્યા 16 કરો એટલે 320, 6 દુ 12, 18 ને 19, 9 ને 2 11 એટલે 512. એટલે 32 એ 16 એટલે 16 ગુણ્યા 31 કરો એટલે આપણને એનો આન્સર પ્રોપર આન્સર મળી જશે. તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 16 ગુણ્યા 31 કરીએ છીએ તો આપણને એનો પ્રોપર આન્સર મળી જશે. તો 16 ગુણ્યા 31 તો આન્સર મળશે 496. તો જોઈ શકીએ છીએ આપણને આન્સર મળશે 496. તો આપણને જે શ્રેણી મળી બે અનુરૂપ પદોનો જે સંગત પદોનો ગુણાકાર કરવાથી જે શ્રેણી મળી એનો સરવાળો 496. ઓકે, આપણે મૌખિક અહીંયા કરી શકીએ છીએ પરંતુ એ વેલિડ નથી. સમગુણોત્તર શ્રેણીના સરવાળાના સૂત્રની મદદથી ગણવાનું છે. આ તમે રિવર્સ ઓર્ડરમાં કર્યો તો પણ એનો જવાબ આજ મળત અને વેલિડ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 20મા નંબરનો પ્રશ્ન. સેમ પ્રશ્ન છે. એક શ્રેણી છે AR સ્ક્વેર અપ ટુ AR(n-1) જેનું પ્રથમ પદ એ અને ગુણોત્તર R છે. બીજી એક શ્રેણી છે જેનું પ્રથમ પદ કેપિટલ A અને કેપિટલ R ગુણોત્તર ગુણાતા જાય છે. હવે આ બંનેના સંગત પદોનો ગુણાકાર કરતા એ સમગુણોત્તર શ્રેણી બને છે તેમ સાબિત કરો અને એનો સામાન્ય ગુણોત્તર શોધો. તો જો અહીંયા આગળ સંગત પદોનો ગુણાકાર કરીએ. સંગત પદોનો ગુણાકાર ઉપરના દાખલા જેવો છે પણ અજ્ઞાત છે. તો ગુણાકાર શું થાય? A આ પહેલું પદ, પછી શું થાય AR આ બીજું પદ, AR હતું AR સ્ક્વેર અપ ટુ એન્ડ સોન આવા પદો મળ્યા આપણને, બરોબર. તો હવે ધ્યાનથી જુઓ તો આનો સામાન્ય ગુણોત્તર આપણે T2/T1 કરીએ તો R બરાબર T2/T1. તો T2 આપણી પાસે છે AR અપોન AA. તો આપણને RR એનો ગુણોત્તર મળે છે. હવે આ બંનેનો ભાગાકાર કરો, AA ઉડી જાય, R² R/R એટલે RR આપણને ગુણોત્તર મળશે. ઓકે, તો R બરાબર ગુણોત્તર એટલે આપણે અહીંયા લખીશું ગુણોત્તર કેટલો મળે છે આપણને RR. અને દરેક વખતે એ પદ ગુણાતા જાય છે તો માટે એ શ્રેણી કેવી થઈ? સમગુણોત્તર શ્રેણી છે અને ગુણોત્તર આપણને કેટલો મળશે RR, બરોબર. ઓકે, ચાલો. તો એકદમ સરળ પ્રશ્ન છે પણ અજ્ઞાત આપેલો છે ઉપરના પ્રશ્નના જેવો છે. હવે જુઓ અહીંયા આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 21 અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જેમાં ત્રીજું પદ એ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. ચલો એક કામ કરો, ત્રીજું પદ કેટલું? તો કે પ્રથમ પદથી 9 જેટલું વધારે, બરોબર. ઓકે, આ કન્ડિશન છે તો એ મુજબ આપણે એનું સાદું રૂપ આપી દઈએ. A³ એટલે A3 એટલે AR², A1 એટલે પ્રથમ પદ A વત્તા 9 માટે AR² - A બરાબર 9. એ કોમન નીકાળી દો એટલે R² - 1 બરાબર 9. અહીંયા તમે સ્ટોપ થયા, આપણને પરિણામ નંબર 1 મળી ગયું. આગળ રકમ વાંચીએ. બીજું પદ એટલે A2 ચોથા પદથી 18 જેટલું વધુ છે. એટલે બીજું પદ એના ચોથા પદથી 18 જેટલું વધુ છે માટે એ બીજું પદ એટલે AR, ચોથું પદ એટલે AR³ વત્તા 18. AR - AR³ બરાબર 18. AR કોમન નીકાળીએ એટલે 1 - R² બરાબર કેટલા થાય 18. -AR સામાન્ય નીકાળું તો અંદર થઈ જાય R² - 1 બરાબર 18, જેને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. 1 અને 2 ધ્યાનથી જુઓ. ઓકે, બંનેમાં R² - 1 આવે છે. આપણે એનો ગુણોત્તર લઈ લઈએ તો પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો પરિણામ 1 આપણી પાસે છે. આપણને મળે A R² - 1 અપોન -AR R² - 1 બરાબર 9/18. અહીંયાથી જોઈ શકો છો R² - 1 કેન્સલ થશે, A કેન્સલ અને 9 દુ 18. તો -1 અપોન R બરાબર 1/2. વ્યસ્ત લેતા -R બરાબર 2 તો R બરાબર આપણને મળશે -2. હવે આપણને R મળી ગયા. એ R ની કિંમત આપણે પરિણામ 1 અથવા 2 માં મૂકીએ એટલે આપણને A ની વેલ્યુ મળે. સરળતા માટે આપણે 1 માં મૂકીએ તો R બરાબર -2 પરિણામ 1 માં મૂકતા તો પરિણામ 1 છે આપણી પાસે A × R² - 2/4 - 1 બરાબર 9. તો A × 3 બરાબર 9. તો A બરાબર મળશે આપણને 3. તો પ્રથમ પદ 3 થઈ ગયું અને ગુણોત્તર -2 છે. તો શ્રેણીના
प्रथम 4 पद समगुणोत्तर श्रेणीना तो प्रथम 4 पद कया थशे पहलू पद 3 -2 वडे गुणो एटले -6 -2 वडे गुणो एटले धन थी जशे एटले 12 -2 एटले -24 तमे जोई शको छो त्रीजू पद ए केटलुं छे पहला पदना 9 वधारे आमां 9 उमेरो एटले त्रीजू पद मळे छे ओके हवे बीजा पद केटलुं छे तो के चौथा पदमां 18 उमेरो -24 + 18 करो एटले -6 एटले बीजू पद ए त्रीजा पद चौथा पदना 18 जेटલું વધુ છે એટલે આપણી બંને કન્ડિશનોનું અહીંયા આગળ સેટિસ્ફાઈ પણ થઈ જાય છે અને આપણને સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ મળી ગયા. नेक्स्ट एग्जाम्पल नंबर 22 प्रश्न है समगुणोत्तर श्रेणीना पी क्यू और आर में पद अनुक्रमे ए बी और सी होय तो साबित करो कि ए रेस टू क्यू माइनस आर बी रेस टू आर माइनस पी और सी रेस टू पी माइनस क्यू बराबर 1. हवे जो विद्यार्थी मित्रों अपनी पास अहीं आगळ पी क्यू और आर में पद अनुक्रमे आपी दीधा है तो अहीं आगळ श्रेणी केवी छे समगुणोत्तर श्रेणी माटे पी मु पद कयुं छे ए क्यू मु पद कयुं छे बी અને આર મુ પદ અનુક્રમે સી છે. હવે પી મુ પદ હોય તો એન નું સૂત્ર છે AR⁻n-1 તો AP બરાબર શું થઈ જાય AR⁻P-1 પરંતુ આર આપણે અહીંયા કેપિટલ આર લઈશું કારણ અહીંયા આગળ સ્મોલ આર યુઝ થઈ ગયો છે કેપિટલ એ પણ યુઝ થઈ ગયો છે એટલે આપણે અહીંયા આગળ તો એનું પી મુ પદ પી માં પદને આપણે લખી શકીએ AR⁻P-1 બરાબર સ્મોલ એ જેને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. અહીંયાથી થશે AR⁻Q-1 બરાબર બી પરિણામ નંબર 2 અને અહીંયા થશે AR⁻R-1 બરાબર સી પરિણામ નંબર 3. તો પરિણામ 1 2 અને 3 આપણને મળી ગયા. કેપિટલ એ અને કેપિટલ આર આપણે ચેન્જ કરવા પડે કારણ સ્મોલ એ અને સ્મોલ આર ઓલરેડી યુઝ થઈ ગયા છે લેટર એટલે આપણે એને બદલી નાખ્યા. હવે આપણે આપણી ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ આપણને આપેલું છે કે A⁻Q-R B⁻R-P * C⁻P-Q આનો જવાબ 1 લાવવાનો છે. આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ તો જો A એઝ ઇટ ઇઝ આપણી પાસે A ની વેલ્યુ કેટલી છે તો કે A ની વેલ્યુ આપણી પાસે AR⁻P-1 AR⁻P-1 એની Q-R ઘાત B એટલે AR⁻Q-1 એની કેટલી ઘાત થશે AR⁻Q-1 એની R-P ઘાત અને અહીંયા થશે AR⁻R-1 એની P-Q ઘાત બરોબર. હવે આ ઘાત એ બંનેને અલગ અલગ આપી દઈએ. અહીંયા આગળ ઘાતનો ને ઘાતનો ગુણાકાર થશે તો જો A⁻Q-R * R⁻P-1 * Q-R A⁻R-P * R⁻Q-1 * R-P A⁻P-Q * R⁻1 * P-Q બરોબર. હવે જો અહીંયા આગળ એ વાળા પદો સજાતીય પદ આધાર સરખો ઘાતાંકનો સરવાળો કરીએ એટલે A⁻Q-R + R-P + P-Q એ વાળા પદો સાથે થઈ ગયા. હવે આર વાળા પદો આપણે સાથે લખીએ ઓકે આધાર સરખો 1 2 અને 3 આધાર સરખો ઘાતાંકનો સરવાળો પહેલા આ પદને અંદર ગુણી દો એટલે થઈ જાય PQ - PR -Q + R ઓકે આનું સાદુરૂપ આપ્યું. હવે આ બીજા બે પદનો ગુણાકાર કરો એટલે +QR - QP - R + P +RP - RQ - P + Q ઓકે ધ્યાનથી જુઓ તો એના અહીંયા આગળ RR કેન્સલ થશે P કેન્સલ થશે Q કેન્સલ થશે તો A⁻ શું વધશે 0 * R⁻ देखो PQ प्लस बराबर PQ माइनस कैंसल -PR + PR -Q + Q -P + P -R + R QR कैंसल એટલે R⁻0 કોઈપણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય 1 એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ મળી જશે. વિદ્યાર્થી મિત્રો જો દાખલો એકદમ સરળ છે દેખાવમાં થોડો આપણને લેન્ધી ઓકવર્ડ લાગે પરંતુ આપણે એનું જો સાદું રૂપ અહીંયા આગળ મેઇન આપણે આપવાનું છે એ સાદું રૂપ આપણે પરફેક્ટ આપી દઈએ તો એકદમ સરળતાથી આન્સર મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 23
વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a છે, એનું nમું પદ b છે અને એના n પદોનો ગુણાકાર જો p હોય તો સાબિત કરો કે p² બરાબર ab/n. તો પહેલો પોઈન્ટ આપણને આપ્યું છે કે પ્રથમ પદ શું છે? પ્રથમ પદ બરાબર a, એનું nમું પદ જેને આપણે an કહીએ તો an b છે. an એટલે ar(n-1) બરાબર b. આને આપણે કહી દઈએ પરિણામ 2, આને કહી દઈએ પરિણામ 1. બરોબર, પ્રથમ પદને આપણે a કીધું છે. હવે અહીંયા આગળ આપણે n પદોનો ગુણાકાર કરવાનો છે. તો n પદોનો ગુણાકાર એટલે આપણે સમગુણોત્તર શ્રેણી જો ar² અપ ટુ ar(n-1) હોય, બરોબર, તો આ આપણી શ્રેણી છે. બરોબર, હવે આપણે આનો ગુણાકાર કરીએ તો આપણે એને p કહીએ તો p બરાબર a × ar × ar² અપ ટુ ar(n-1) ar(n-1) આપણે એનો ગુણાકાર કરી દીધો. ગુણાકાર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા a n પદો છે તો a(n) લખી શકીએ. પછી બીજું r અપ ટુ r(n-1) એટલે આપણે સજાતીય પદ છે r તો આધાર સરખો ઘાતાંકનો સરવાળો 1 + 2 + 3 અપ ટુ n-1. તો r ની કેટલી ઘાત થઈ? 1 + 2 + 3 અપ ટુ n-1. એટલે આપણી પાસે એક સરવાળો છે n પદોનો સરવાળો જો હોય Sn તો n × n+1/2 થાય. બરોબર, 1 થી n પદ હોય તો આ સૂત્ર આવે. 1 થી n-1 છે તો આપણે n ની જગ્યાએ શું મૂકવું પડે? n-1. n ની જગ્યાએ n-1 તો 1 પછી વધી જાય એટલે n અને અપોન 2. તો n-1 ના પદનો સરવાળો આપણને મળે n-1 × n/2. હવે જો અહીંયા આગળ આપણે p મળી ગયા, પરંતુ આપણે જોઈએ છે p². તો બંને બાજુ વર્ક કરીએ એટલે p² બરાબર a(2n) × r(n) × n-1. કારણ અહીંયા આગળ સ્ક્વેર કરીએ એટલે 2 કેન્સલ થઈ જશે. હવે આપણને p² તો મળી ગયા, આનું સાદું રૂપ આપીએ p² બરાબર a(2n) છે અને આપણી પાસે a(n) × n-1. સાબિત કરવાનું છે આપણે ab(n) એટલે b ના ફોર્મેટમાં લાવવું છે. તો b ની વેલ્યુ છે આપણી પાસે, જુઓ આપણે a(2n) ને a(n) બે વાર લખી શકીએ. r ની ઘાત n × n-1. બરોબર, હવે આપણે અહીંયા આગળ p² બરાબર a(n) બ્રેકેટમાં લખીએ આપણે ar(n-1) અને એની n ઘાત. આ બંનેની n ઘાતને આપણે કોમન લખી એટલે an × n-1 થાય. પરંતુ ar(n-1) એટલે શું છે? b છે. તો p² બરાબર a(n) × b(n) બરાબર ab(n) મળી જાય. અહીંયા આગળ કારણ લખવું હોય તો પરિણામ નંબર 2 પરથી આની વેલ્યુ આપણે b મૂકી દીધી એટલે આપણને ab(n) મળી ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ એક્ઝામ્પલ્સ છે. એટલે આપણને એમાં જે જુદા જુદા ટર્મ્સ આપ્યા છે એ મુજબ આપણે એનું સાદુરૂપ આપીએ એટલે ખૂબ સરળતાથી સોલ્વ થઈ જશે. નેક્સ્ટ 24મો પ્રશ્ન છે કે સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો અને n+1, n પછીનું પદ આવે n+1 થી 2n પદો, એટલે ટોટલ કેટલા પદો થયા? 2n પદો થયા. ઓકે, તો આપણે સમગુણોત્તર શ્રેણી લખીએ તો સમગુણોત્તર શ્રેણી ar² અપ ટુ n પદ માટે ar(n-1). તો આ કયું પદ થયું? એનું nમું પદ થયું. એના પછીનું પદ આવે n+1મું પદ એટલે ar(n). પછી આવે ar(n+1) અપ ટુ લાસ્ટ પદ થાય ar(2n-1). કારણ nમું પદ થાય ar(n-1) તો 2nમું પદ થાય ar(2n-1). ઓકે, એટલે ટોટલ આપણી પાસે 2n પદ છે. એમાં અહીંયાથી લઈને આ પદ n પદો છે અને અહીંયાથી લઈને પણ આટલા પદો કેટલા છે? n પદ છે ટોટલ. ઓકે, એટલે ટોટલ 2n જેટલા પદ થઈ ગયા. હવે શું કહે છે કે n પદોનો સરવાળો એટલે આનો સરવાળો n+1 એટલે n+1મું પદ થાય ar(n). ત્યાંથી 2n પદ એટલે ar(2n-1). આટલા n પદોનો સરવાળો કરવો, આનો સરવાળો અને બંનેનો ગુણોત્તર. ઓકે, તો જો અહીંયા આગળ આપણી પાસે ગુણોત્તર કોનો શોધવાનો છે આપણે? તો કે n પદોનો સરવાળો અને n+1 પદથી 2n પદનો સરવાળો, બંનેનો સરવાળોનો ગુણોત્તર લેવાનો. n પદોનો સરવાળો તો આપણી પાસે સૂત્ર છે જો વિદ્યાર્થી મિત્રો Sn બરાબર a × r(n-1) / r-1. તો આ શ્રેણી માટે ચેક કરો. પ્રથમ પદ a,
આર કેટલા ગુણોત્તર આર એટલે a ઇન્ટુ આર રેસ ટુ એન. ઓકે, એમાં n પદો છે -1 અપોન આર -1. હવે બીજી શ્રેણી લો, એનું પ્રથમ પદ લખો a એટલે ar રેસ ટુ n. એમાં ગુણોત્તર કેટલો તો કે r ગુણાતા જાય છે, r રેસ ટુ n -1 અપોન r -1. તો r -1 ધ્યાનથી જુઓ તો r -1 કેન્સલ થશે, r રેસ ટુ n -1 કેન્સલ, a કેન્સલ, એટલે આપણને આન્સર મળે 1 અપોન r રેસ ટુ n. તો આપણે અહીંયા શોધવાનો હતો કે એનો ગુણોત્તર 1 અપોન r રેસ ટુ n છે, જે આપણને ગુણોત્તર મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 25. EBCD સમગુણોત્તર શ્રેણીમાં છે તો બતાવો કે a² + b² + c², બીજા બ્રેકેટમાં છે b² + c² + d² બરાબર ab + bc + cd નો હોલ સ્ક્વેર, બંને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ એક્ઝામ્પલ છે, સ્વપ્રયત્ને ગણવાનો છે. હું હિન્ટ આપી દઉં છું, ત્યાંથી જુઓ. પ્રશ્ન આપણને શું આપ્યો છે કે a b c d કેવા છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. એનો અર્થ એવો થયો કે ગુણોત્તર આપણે જોઈએ તો અહીંયા આગળ શું મળે? b/a બરાબર, ધારો કે ગુણોત્તર b/a બરાબર ધારો કે k હોય ગુણોત્તર, તો c/b બરાબર પણ કેટલા થાય? k, અને d/c બરાબર પણ કેટલા થાય? k. બરોબર, કોઈ પણ બે ક્રમિક પદો લો એટલે એમનો ગુણોત્તર સમાન હશે. તો અહીંયાથી આપણે જોઈએ તો b બરાબર શું મળશે આપણને? ak, c બરાબર થાય bk, b ની વેલ્યુ અહીંયા મૂકી દો ak એટલે ak², d બરાબર થાય ck, c ની વેલ્યુ મૂકી દો અહીંયા આગળ ak² અને k એટલે ak³. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, a b c ની વેલ્યુ a એઝ ઇટ ઇઝ, b ની વેલ્યુ ak, c ની ak², d ની વેલ્યુ ak³, એટલે a અને k ના ફોર્મેટમાં આપણને મળી ગઈ. હવે તમારે અહીંયાથી ડાબી બાજુમાં કિંમત મૂકવાની છે, બરોબર? ઓકે, અને ડાબી બાજુ લખી સ્વપ્રયત્ને તમારે ગણવાનો છે, બરોબર? સ્વપ્રયત્ને તમારે ગણવાનો છે. તો a² b² c², a² એઝ ઇટ ઇઝ, b² ની જગ્યાએ a² k², c ની જગ્યાએ ak², એટલે અહીંયા આગળ શું થશે? ak² મૂકશો અને બીજા કૌંસની અંદર bcd ની કિંમત મૂકશો, સાદું રૂપ આપશો, જે પરિણામ આવે એને પરિણામ 1, અને પછી જમણી બાજુમાં કિંમત મૂકશો. એ જ પ્રમાણે abcd ની કિંમત મૂકશો એટલે બંનેના પરિણામ તમે કેવા મળશે? સરખા મળશે. ઓકે, એટલે સ્વપ્રયત્ને તમારે ગણવાનો છે. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 1-2 માર્ક્સ માટે. 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ એવી મૂકો કે જેથી બનતા 4 પદો જે શ્રેણી બને એ સમગુણોત્તર શ્રેણી હોય. તો ધારો કે 3 અને 81 વચ્ચે ની બે સંખ્યા a અને b છે, a અને b છે, માટે 3 a b અને 81 એ કેવા થાય? સમગુણોત્તર શ્રેણીમાં છે, બરોબર? તો 3 a b 81 આ સમગુણોત્તર શ્રેણીમાં થયા. હવે સમગુણોત્તર શ્રેણીમાં છે તો a અને b શોધવા છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા આગળ આપણી પાસે પ્રથમ પદ કેટલું છે? તો પ્રથમ પદ 3 અને ચોથું પદ છે 81. ચોથા પદની ફોર્મ્યુલા શું થાય? ar³ એટલે પ્રથમ પદ a કેપિટલ A કહીશું કેમ કે સ્મોલ a આપણે અહીંયા યુઝ કર્યો છે. ઓકે, તો ar³ બરાબર 81, a ની વેલ્યુ 3, r³ બરાબર 81, તો r³ બરાબર કેટલા થાય? 27. તો માટે r બરાબર કેટલા મળશે આપણને? 3. r બરાબર 3 મળે એટલે ગુણોત્તર 3 થયો, 3 3 ગુણાતા જતા હશે, તો માટે a બરાબર કેટલા થાય? 3r એટલે 3 × 3 બરાબર 9, બરોબર? અને b બરાબર થશે 3r² એટલે 9. ઓકે, અથવા તો અહીંયા 9 મળ્યા, 9 ને 3 વડે ગુણો એટલે 3 એઝ ઇટ ઇઝ, r² 9, 9 તરી 27. જોઈ શકો છો 3 તરી 9 તરી 27 તરી 81, તો a અને b 9 અને 27 આપણને મળી ગયા. નેક્સ્ટ એના પછી જોઈએ પ્રશ્ન નંબર 27. a અને b નો સમગુણોત્તર મધ્યક an+1 + bn+1 અપોન an + bn હોય તો n શોધો. તો જો આનો સમગુણોત્તર મધ્યક ઓલરેડી આપેલો છે, પરંતુ a અને b નો સમગુણોત્તર મધ્યક શું થાય? a અને b નો સમગુણોત્તર મધ્યક શું થાય? √ab.
થાય. જી એ અને બી નો સમગુણોત્તર મધ્યક હોય તો બંનેના ગુણાકારનું વર્ગમૂળ એ એનો ગુણોત્તર મધ્યક થાય. એટલે આપણે લખીએ તો આ થાય. પરંતુ આપણને અહીંયા આપેલું છે, કેટલું આપ્યું છે? a⁻n+1 પ્લસ b⁻n+1 અપોન a⁻n પ્લસ b⁻n બરાબર √ab. બરોબર. હવે આપણે આનું સાદું રૂપ આપી અને આપણે અહીંયાથી n ની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ એ √ab ને a⁻² ઇન્ટુ b⁻² આપણે લખી શકીએ. બરોબર. હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. તો જો a⁻n+1 પ્લસ b⁻n+1 આની સાથે ગુણાય એટલે a⁻² b⁻² એની સાથે ગુણાય a⁻n પ્લસ b⁻n. a⁻n+1 પ્લસ b⁻n+1 બરાબર અંદર ગુણાકાર કરી દો. ઓકે. તો શું થશે? જો અહીંયા આગળ a⁻n+1/2 ઇન્ટુ b⁻n² પ્લસ આગળ ગુણીએ એટલે a⁻n² એઝ ઇટ ઇઝ ઇન્ટુ b⁻n+1/2. બરોબર. હવે આપણે અહીંયા આગળ બંને પદને આપણે ડાબી બાજુ લઈ દઈએ, ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. તો જો a⁻n+1 માઇનસ a⁻n+1/2 ઇન્ટુ b⁻n² પ્લસ b⁻n+1 માઇનસ a⁻n² ઇન્ટુ b⁻n+1/2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ બંને પદને આપણે ડાબી બાજુ લઈ ગયા. a⁻n+1 ની સાથે આ પદ લખ્યું, બીજા પદની સાથે બીજું પદ. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ બંને પદ ધ્યાનથી જુઓ. અહીંયા એની n+1 ઘાત છે, અહીંયા n+1 1/2 છે. તો અહીંયા જો a⁻n અને +1 છે એટલે a⁻n+1/2 આપણે સામાન્ય નીકાળીએ તો અહીંયા એની 1/2 બાકી વધશે. જો આને અંદર ગુણો એટલે શું થાય? આધાર સરખો ઘાતાંકનો સરવાળો 1/2 + 1/2 એટલે n+1 થઈ જશે અહીંયા. એટલે આપણે a⁻n+1/2 કોમન નીકાળ્યા. a⁻n1/2 વધશે અને b⁻n1/2 એઝ ઇટ ઇઝ. એ જ પ્રમાણે આપણે અહીંયાથી જોઈએ તો બંનેમાંથી આપણે b⁻n+1/2 કોમન નીકાળીએ, પણ માઇનસ સામાન્ય નીકાળીએ b⁻n+1/2. તો માઇનસ સામાન્ય નીકાળીએ એટલે પહેલા આ પદ લખીએ ધન a⁻n² માઇનસ b⁻n² ઇઝ ઇક્વલ્સ ટુ 0. a⁻n+1/2 માઇનસ b⁻n+1/2 એક બ્રેકેટમાં આવશે આ બંને પદ, બીજા બ્રેકેટમાં આવશે a⁻n² માઇનસ b⁻n² ઇઝ ઇક્વલ્સ ટુ 0. પરંતુ જોઈ શકીએ છીએ કે આ કન્ડિશન મુજબ જો જોવા જઈએ તો શું થાય? a⁻n+1/2 બરાબર b⁻n+1/2 થાય અથવા a⁻n² બરાબર b⁻n² થાય. જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે અહીંયા આગળ બંનેનું વર્ગમૂળ કેન્સલ કરીએ. ઓકે. અથવા તો અહીંયા આગળથી કન્ડિશન મળે આપણને a બરાબર b, જે શક્ય નથી. એનું કારણ શું? કે કારણ a અને b એ બે સંખ્યા છે અને બંનેનો ગુણોત્તર મધ્યક છે એટલે એની વચ્ચેની સંખ્યા ઓલરેડી ખબર છે. તો બે સંખ્યા એ ભિન્ન જ હોય. ઓકે. જે શક્ય નથી. કારણ લખી શકાય કે a ઇઝ નોટ ઇક્વલ ટુ b. ઓકે. a અને b બે ભિન્ન સંખ્યાઓ છે. ઓકે. એટલે એ પરિણામ શક્ય નથી. તો જો a/b આપણે n+1/2 લખી શકીએ. બંનેનો ઘાતાંક સમાન છે એટલે ભાગાકારમાં લખી બંનેનો કોમન ઘાત લખીએ. માટે a/b n+1/2 બરાબર 0 એટલે a+b ની 0 ઘાત એટલે 1 થાય. હવે આપણે એને કમ્પેર કરી દઈએ તો n+1/2 બરાબર 0 ઇમ્પ્લાઇઝ n બરાબર આપણને મળશે -1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 28. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 3 માર્ક્સ 4 માર્ક્સમાં આવી શકે. પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ બદલી શકે છે રકમ. ઓકે. પ્રશ્ન પહેલા જોઈએ કે બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક એટલે g કરતા 6 ગણો છે. તો બતાવો કે તે સંખ્યાઓનો ગુણોત્તર, તે બે જે સંખ્યા હશે એનો ગુણોત્તર 3 + 2√2 upon 3 - 2√2 થાય. ફરીથી રિપીટ કરીએ. અહીંયા બે સંખ્યાનો સરવાળો આપ્યો છે. ધારો કે કોઈ પણ બે સંખ્યા હોય a અને b, એનો સરવાળો કેટલો? તો કે એના સમગુણોત્તર મધ્યકથી કેટલા ગણો? 6 ગણો છે. બરોબર. તો અહીંયા આગળ આપણે બતાવવાનું છે કે બે સંખ્યાનો ગુણોત્તર આપણી પાસે કેટલો થાય. ઓકે. તો આપણી પાસે રકમમાં આપેલું છે. ઓકે. હવે જોઈએ આપણે 6 ગણો આપણને આપેલું છે. હવે જોઈએ પ્રશ્નની અંદર તો
અહીંયા આગળ 6 જગ્યાએ તમને 4 ગણો પણ પ્રશ્ન પૂછી શકે, 8 ગણો. ઓકે, એટલે પ્રશ્ન અહીંયા રકમ બદલાય તો એ પ્રમાણે એ સંખ્યાનો ગુણોત્તર બદલાતો જશે. સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે બે સંખ્યા a અને b છે. બે સંખ્યા a અને b છે. બે સંખ્યા થઈ ગઈ આપણી પાસે. હવે જે કન્ડિશન આપી છે, કન્ડિશન મુજબ 1 બાય 1 આપણે સ્ટાર્ટ કરીએ. બે સંખ્યાનો સરવાળો એટલે a પ્લસ b કેટલો છે? તો કે તેમના સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક શું થાય? એટલે કે બંનેનું ગુણાકારનું વર્ગમૂળ એના કરતા 6 ગણો એટલે 6 રૂટ ab. લખી શકાય આ રીતે. ક્લિયર? ઓકે, તો મેઇન પોઈન્ટ આપણો આ આપણને જે સમીકરણ મળે છે એ વત્તા b બરાબર 6 રૂટ ab. હવે આપણે અહીંયા આગળ a પ્લસ b બરાબર 2 રૂટ ab બરાબર 3 લખીએ છીએ. 6 માંથી આપણે શું કર્યું કે 2 અને રૂટ ab ને આપણે અહીંયા આગળ ભાગાકારમાં લઈ ગયા. કેમ લઈ ગયા? તો એનું કારણ છે. ધ્યાનથી જુઓ, a નું વર્ગમૂળ શું થાય? રૂટ a. b નું વર્ગમૂળ શું થાય? રૂટ b. અને બે ફરજિયાત ગુણાય મધ્યમ પદ માટે એટલે 2 રૂટ a રૂટ b થાય. એટલે એનું મધ્યમ પદ છે, જોઈ શકો છો. મધ્યમ પદ શોધીએ તો 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ અને બીજા પદનું વર્ગમૂળ એટલે આનું વર્ગમૂળ એ રૂટ a રૂટ b અને 2 એટલે એનું મધ્યમ પદ છે. એટલે એ મધ્યમ પદ શોધવા માટે આપણે અહીંયા ઓલરેડી આપણે સેટ કરી દીધું. હવે આપણે એનો યોગ વિયોગ કરીએ છીએ. હવે યોગ વિયોગ એટલે શું? તો કે આ એક કન્સેપ્ટ તમારા માટે નવો છે. ધારો કે અહીંયા રકમ લખું છું x/y. તો આનો યોગ વિયોગ શું થાય? યોગ એટલે સરવાળો અને વિયોગ એટલે એની બાદબાકી. અને અંગ્રેજીમાં કહેવાય કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડન્ડો. ઓકે, તો કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડન્ડો એટલે કે યોગ વિયોગ એટલે શું? તો કે અંશ એમના એમ છેદ ઉમેરાય અને અંશ એમના એમ છેદ બાદ થાય. આ યોગ વિયોગની પ્રક્રિયા થઈ. વિયોગ વિયોગ હોય તો શું થાય? x માઇનસ y ઉપર આવે અને x પ્લસ y નીચે આવે. એટલે અંશ એમના એમ છેદ ઉમેરાય, અંશ એમના એમ છેદ બાદ થાય. ઓકે, આ એની પ્રોસિજર છે. તો જો a પ્લસ b પ્લસ 2 રૂટ ab અંશ એમના એમ અને છેદ બાદ થાય એટલે માઇનસ 2 રૂટ ab બરાબર કેટલા? 3. આના છેદમાં કેટલા છે? 1. એટલે 1 ઉમેરાય અને 3 ઓછા 1 એટલે 1 બાદ થશે. ઓકે, હવે અહીંયા પ્રથમ 3 પદ અંશમાં જુઓ એ કેવા છે? પૂર્ણ વર્ગ પદાવલી થયા, કારણ એનું મધ્યમ પદ છે. એટલે આપણે એને લખી શકીએ રૂટ a પ્લસ રૂટ b એનો સ્ક્વેર. છેદમાં આપણે લખીએ તો રૂટ a મધ્યમ પદ માઇનસ છે, રૂટ b એનો સ્ક્વેર બરાબર 4/2. નેક્સ્ટ હવે શું કરીએ? તો આ બંનેને આપણે કોમન રૂટ લખી શકીએ. રૂટ a પ્લસ રૂટ b અપોન રૂટ a માઇનસ રૂટ b એનો સ્ક્વેર બરાબર કેટલા થાય? 2. આપણે અહીંયાથી સ્ક્વેરને દૂર કરીએ એટલે સામે શું થાય? વર્ગમૂળ એટલે રૂટ a પ્લસ રૂટ b અપોન રૂટ a માઇનસ રૂટ b બરાબર કેટલા થઈ જશે? 4. બેનો વર્ગમૂળ દૂર થાય એટલે સામે શું થશે? એનું વર્ગમૂળ થશે. વર્ગ દૂર થાય એટલે સામે વર્ગમૂળ થાય એટલે રૂટ 2. છેદમાં કેટલા રહેશે? 1. ઓકે, હવે આપણે જોઈએ તો આપણને જે અહીંયા સ્ટેપ મળ્યું છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી જુઓ. રૂટ a પ્લસ રૂટ b અપોન રૂટ a માઇનસ રૂટ b એ યોગ વિયોગ લેવાથી આવેલું પદ છે. કોનો યોગ વિયોગ હશે? રૂટ a અપોન રૂટ b નો. એટલે આપણે આનો જો ફરીથી યોગ વિયોગ લઈએ, આપણે અહીંયા કારણ પણ લખીએ છીએ. કારણ યોગ વિયોગ લેતા બરોબર. હવે આપણે આનો ફરીથી યોગ વિયોગ કરીએ છીએ. તો નેક્સ્ટ પોઈન્ટ, યોગ વિયોગ લેતા શું થાય? તો કે અંશ એમના એમ છેદ ઉમેરાય તો છેદ ઉમેર્યો, અંશ એમના એમ અને છેદ બાદ થાય. બાદ થાય એટલે નિશાની શું થઈ જાય? બદલી જાય. એ જ રીતે જમણી બાજુ રૂટ 2 પ્લસ 1 અપોન રૂટ 2 માઇનસ 1. ઓકે, હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો રૂટ બી કેન્સલ, રૂટ એ કેન્સલ. તો અહીંયા વધશે 2 ટાઈમ્સ રૂટ એ 2 ટાઈમ્સ રૂટ બી બરાબર રૂટ 2 પ્લસ 1 અપોન રૂટ 2 માઇનસ 1. 2 કેન્સલ થયા. આપણે અહીંયા આગળ a બાય b શોધવાનું છે. બંને સંખ્યાનો ગુણોત્તર a બાય b એટલે આપણે કોમન રૂટ લખી નાખીએ. a બાય b બરાબર રૂટ 2 પ્લસ 1 અપોન રૂટ 2 માઇનસ 1. હવે આપણે a બાય b શોધવું છે તો આ વર્ગમૂળને દૂર કરીએ તો સામે વર્ગ થાય. એટલે a બાય b બરાબર રૂટ 2 પ્લસ 1 એનો સ્ક્વેર અપોન રૂટ 2 માઇનસ 1 એનો સ્ક્વેર. માટે a બાય b આપણને મળે. આનું વિસ્તરણ કરી દઈએ. ઓકે, a સ્ક્વેર એટલે 2 પછી 2ab એટલે 2 રૂટ 2 પ્લસ 1 a સ્ક્વેર 2 માઇનસ 2 રૂટ 2 પ્લસ 1 માટે a બાય b બરાબર 2 ને 1 3 વત્તા 2 રૂટ 2 અપોન 3 માઇનસ 2 રૂટ 2. ઓકે, તો આપણને અહીંયા આગળ ગુણોત્તર મળી ગયો. a જેમ b બરાબર શું મળ્યા? 3 પ્લસ 2 રૂટ 2 જેમ 3 માઇનસ
2√2 તો આપણને ગુણોત્તર મળી ગયો। અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અહીંયા આગળ 6 ની જગ્યાએ 4 પણ મૂકી શકે, 4 ગણો હોય તો એ પ્રમાણે આપણે એનું સોલ્યુશન સેમ મેથડથી કરીશું। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 29 પ્રશ્ન છે કે બે ધન સંખ્યાઓ ના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક કેપિટલ A અને કેપિટલ G હોય તો સાબિત કરો કે તે સંખ્યા a પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a પ્લસ g a માઇનસ g છે। ખૂબ સરળ એક્ઝામ્પલ છે, પરંતુ અજ્ઞાત આપ્યો છે એટલે આપણને થોડુંક કોમ્પ્લિકેટેડ લાગશે, પરંતુ આપણે એના જે 1 બાય 1 સ્ટેપ જોઈએ કે બે ધન સંખ્યા, ધારો કે બે ધન સંખ્યા આલ્ફા અને બીટા છે, બરાબર। બે ધન સંખ્યા આપણે ધારી લીધી। હવે એનો સમાંતર મધ્યક, તો બે સંખ્યાનો સમાંતર મધ્યક થાય બંનેનો સરવાળો ભાગ્યા 2, એને આપણે કેપિટલ A કહીએ, અને બંનેનો ગુણાકાર, બરાબર, નું વર્ગમૂળ એ આપણને શું મળશે? કેપિટલ G, એટલે સમગુણોત્તર મધ્યક। થોડું સાદું રૂપ આપીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર 2a થશે, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે? g²। તો અહીંયા આગળ જોઈએ તો બે ધન સંખ્યાઓ આપણને આપી છે, તો એ બે ધન સંખ્યા હોય આલ્ફા અને બીટા, બરોબર। તો આલ્ફા અને બીટા શોધવું છે, તો એ બે ધન સંખ્યાનો સરવાળો પણ છે અને બંનેનો ગુણાકાર છે, એટલે આપણે અહીંયા લખીએ કે આલ્ફા અને બીટા બીજ વાળું દ્વિઘાત સમીકરણ આપણે લખીએ તો દ્વિઘાત સમીકરણ કેવું થાય? તો કે x² માઇનસ બંને બીજોનો સરવાળો ઇન્ટુ x પ્લસ બંને બીજોનો ગુણાકાર, ઓકે, બરાબર 0। તો આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું। હવે આપણે અહીંયા આગળ આલ્ફા અને બીટાની કિંમત મૂકી દઈએ તો x² માઇનસ શું થશે? આલ્ફા પ્લસ બીટા એટલે 2ax, આલ્ફા ઇન્ટુ બીટા એટલે g²। તો આ દ્વિઘાત સમીકરણ મળી ગયું। આપણે આના બીજ શોધી નાખીએ એટલે x શોધીએ, તો આ એના બીજ હોય તો એનું સમાધાન કરે જ, એટલે આપણે આલ્ફા અને બીટા શોધવાના છે। તો x નું સૂત્ર આપણે લખીએ તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી, ડી એટલે આપણે લખીએ b² માઇનસ 4ac અપોન 2a, બરોબર। કિંમત મૂકી દઈએ અહીંયા આગળ, માઇનસ બી ની વેલ્યુ ઓલરેડી માઇનસ 2a છે, પ્લસ ઓર માઇનસ b² એટલે આનો સ્ક્વેર કરો એટલે 4a² માઇનસ 4a એટલે 1 અને c એટલે g² અપોન 2a, a ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? 1 છે, બરોબર। ચલો માઇનસ માઇનસ પ્લસ 2a પ્લસ ઓર માઇનસ બંનેમાંથી 4 સામાન્ય લઈ લો એટલે 12 આવશે, એટલે 2 વર્ગમૂળ થઈને અંડર રૂટ ઓફ a² માઇનસ g² અપોન 2a, 2 ઇન્ટુ a એટલે 1। હવે બે કોમન અને કેન્સલ કરો તો x બરાબર આપણને મળશે a પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ, બે અવયવ પાડીએ a પ્લસ g અને a માઇનસ g, તો આપણને અહીંયાથી બે અવયવ મળી ગયા, બરોબર। a પ્લસ g a માઇનસ g, છેદમાંથી બે કોમન અને કેન્સલ થઈ ગયા। તો x એટલે શું છે? તો કે આપણા સમીકરણનો ઉકેલ છે, તો ઉકેલ એટલે એ આલ્ફા અને બીટા બીજ વાળું દ્વિઘાત સમીકરણ છે। તો આમ બે સંખ્યાઓ કઈ થશે? a પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ a પ્લસ g ઇન્ટુ a માઇનસ g થાય, ઓકે। ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જુઓ, 30મા નંબરનો પ્રશ્ન। આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે બેક્ટેરિયાના ઉછેરમાં તેના સંખ્યા દર કલાકે બમણી થાય છે। અત્યારે ધારો કે 5 હોય તો 1 કલાક પછી 10 થઈ જાય, બમણી થાય, ઓકે। 10 પછી 20, 20 ની 40, 40 ની 80, બમણી થતી જાય। તો બમણી થાય એટલે તમે જુઓ બે બે ગુણાતા જાય, એટલે કે એના 5 દુ 10 દુ 20 દુ 40 દુ 80, એટલે ગુણોત્તર સરખો થયો, સમગુણોત્તર શ્રેણી બને। જો શરૂઆતના બેક્ટેરિયાની સંખ્યા 30 હોય, આપણે ધારો કે ઉદાહરણ લઈએ 30, બમણી થાય એટલે 30 ની 60, 60 ની 120, 120 ની 240, 480, ઓકે, 960, આવી રીતે વધતી જાય, ઓકે। હવે જો આ શરૂઆતનું આપણે પ્રશ્ન શોધવાનો છે 2 કલાક, 4 કલાક અને nમા કલાક કે બેક્ટેરિયાની સંખ્યા કેટલી હોય? 2 કલાકે એટલે 2 કલાકને અંતે આપણે એની સંખ્યા શોધવાની છે। તો આ શરૂઆત છે, તો આ થઈ 1 કલાકને અંતે। હવે શરૂઆતમાં 30 છે, જ્યાં સુધી 1 કલાક પૂરો નહીં થાય ત્યાં સુધી 60 નહીં થાય, એટલે 1 કલાકને અંતે એટલે બીજું પદ, 2 કલાકને અંતે એટલે ત્રીજું પદ, આપણે 2 કલાકે શોધવાનું છે, 2 કલાકે એટલે ત્રીજું પદ શોધવાનું થાય,
ઓકે, તો હવે આપણે જોઈએ અહીંયા આગળ આપણે બેક્ટેરિયા ની સંખ્યા દર કલાકે બમણી થાય છે માટે સમગુણોત્તર શ્રેણી બને. અહીં a બરાબર કેટલા છે 30 છે અને r બરાબર કેટલા થાય 2, કારણ બમણી થાય છે. બરોબર. હવે આપણે 2 કલાકે એટલે 2 કલાકને અંતે એટલે ત્રીજું પદ થાય તો લખીએ 2 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા એટલે કઈ થાય A3 થાય, ત્રીજું પદ થાય. બેક્ટેરિયાની સંખ્યા A3 બરાબર AR સ્ક્વેર. એ કેટલા છે આપણી પાસે 30, 2 નો વર્ગ 4 તરી 12 એટલે 120. તો બેક્ટેરિયાની સંખ્યા આપણી પાસે થાય 120. અને તમે મૌખિક પણ અહીંયા વિચારી શકો છો, પણ આપણે એને થિયોરેટિકલ સોલ્વ કરીશું. ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે 4 કલાકને અંતે. તો 4 કલાકને અંતે બેક્ટેરિયાની સંખ્યા બરાબર શું થાય તો કે એ પાંચમું પદ થાય એટલે AR⁴ એ 30, 2 ની 4 ઘાત 16, 16 તરી 48 એટલે 480. તો 480 બેક્ટેરિયાની સંખ્યા થઈ જાય. એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા તો કયા નંબરનું પદ હશે? તો 4 કલાકને એટલે એનમાં કલાક એટલે n કલાકને અંતે એટલે n+1 મું પદ થાય. બરોબર. 4 કલાકને અંતે એટલે પાંચમું પદ, n કલાકને અંતે એટલે n+1 મું પદ. તો AR⁴n થઈ જાય. a કેટલા 30, r એટલે 2, એની n ઘાત એટલે આપણને આન્સર મળશે 3 × 2n. ઓકે, તો આટલી બેક્ટેરિયાની સંખ્યા હશે એના એનમાં કલાકે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 31. બેંકમાં 500 રૂપિયા 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષના અંતે કેટલી રકમ મળે? હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે જોઈએ જે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણી શકાય. પરંતુ અહીંયા આગળ તમે એનો જો દરેક વર્ષનું વ્યાજ જોતા જઈએ તો એના પરથી આપણને એક સમગુણોત્તર શ્રેણી મળે છે. તો જોઈએ અહીંયા આગળ સૌથી પહેલા તો મુદ્દલ ને આપણે શું કહીશું P, વ્યાજનો દર બરાબર R, સમય એને T અને વ્યાજ મુદ્દલ બરાબર આપણે કહીએ એને A. બરોબર. અમાઉન્ટ જેને કહીએ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આપણી પાસે સૂત્ર છે A બરાબર P(1 + R/100) અથવા તો આપણે અહીંયા T લખી શકીએ સમય. તો આ સૂત્ર આપણે જાણીએ છીએ. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ ડાયરેક્ટ આપણે 10 વર્ષને અંતે, પણ 10 વર્ષને અંતે એટલે 11મું પદ થાય. તો અહીંયા આગળ આપણે જોઈએ તો સમગુણોત્તર શ્રેણી કેવી મળે તો કે આપણું સમગુણોત્તર શ્રેણી તો પહેલું પદ 500 રૂપિયા. બરોબર. શરૂઆતમાં t = 0 સમયે તો 500 રૂપિયા છે. 1 વર્ષને અંતે એટલે બીજું વર્ષ. ઓકે, 1 વર્ષને અંતે એટલે બીજું પદ આપણને મળે 500 રૂપિયા તો મળે જ, વત્તા 1 + R બરાબર R કેટલા છે 10/100 એની કેટલી ઘાત થાય 1. બરોબર. ઓકે, આટલું એનું વ્યાજ મળે 1 વર્ષને અંતે. હવે 2 મૂકીએ તો 2 વર્ષને અંતે એટલે અહીંયા આગળ 500 1 + 10/100 એની કેટલી ઘાત થશે 2. તો આ પ્રમાણે આપણને એનું પદ મળતા જશે. તો ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ આ 0 0 કેન્સલ થશે, 0 0 કેન્સલ થશે એટલે 500 1/10 એટલે કેટલા થશે 0.1 અને 1.1 ⁴1 500 1.1 એનો સ્ક્વેર અપ ટુ એન્ડ ઓન. આવું તમને પદ મળતા જાય તો ધ્યાનથી જુઓ તો 500 1.1 ગુણાય 1.1 ગુણાય ઘાત વધતી જાય છે એટલે સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. હવે આપણે એનું 10 વર્ષના અંતે રકમ કેટલી થાય તો રકમ કેટલી થશે તો કે જો આ 1 વર્ષને અંતે એટલે બીજું પદ
એક વર્ષના અંતે 500 રૂપિયા અને 1.1 એનું વ્યાજ, બરોબર. ઓકે, 500 તો મળવાના છે અને એનો વ્યાજ તો 10 વર્ષના અંતે એટલે એનું 11મું પદ મળે AR/10, બરોબર. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો AR/A એટલે કેટલા થાય 500 અને R 1.1 એની કેટલી ઘાત થાય 10. તો 10 વર્ષના અંતે આપણને કુલ આટલી રકમ મળે 500 ગુણ્યા 1.1 ની 10 ઘાત. 10 ઘાત અહીંયા લેન્ધી છે એટલે આપણે એનું સાદું રૂપ આપતા નથી, એટલે આ આપણો એનો આન્સર, એટલે આટલા રૂપિયા આપણને મળશે. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ 22મો. જો દ્વિઘાત સમીકરણના બીજો ના સમાંતર અને સમગુણોત્તર મધ્યક 8 અને 5 છે. ધારી લઈએ, ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ, ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે, બે બીજ છે. હવે એ બંને બીજનો સમાંતર મધ્યક એટલે આલ્ફા પ્લસ બીટા બાય 2 બરાબર 8 અને બંનેનો ગુણોત્તર મધ્યક એટલે આલ્ફા ઇન્ટુ બીટાનું રૂટ બરાબર 5. તો આલ્ફા પ્લસ બીટા મળશે આપણને 16 અને આલ્ફા ઇન્ટુ બીટા મળશે આપણને 25, બરોબર. તો હવે એનું દ્વિઘાત સમીકરણ શું થાય? તો આપણી પાસે દ્વિઘાત સમીકરણનું સૂત્ર છે, દ્વિઘાત સમીકરણ x² માઇનસ બંને બીજોનો સરવાળો વચ્ચે આવે અને બંને બીજોનો ગુણાકાર ક્યાં આવે? છેલ્લે. બંનેની કિંમત આપણે મૂકી દઈએ, તો માટે x² માઇનસ 16x પ્લસ 25 બરાબર 0. તો આ દ્વિઘાત સમીકરણ હશે કે જેના બે બીજ મળે એ બે બીજનો સમાંતર મધ્યક 8 થશે અને ગુણોત્તર મધ્યક કેટલો થાય? 5 થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ સમગુણોત્તર શ્રેણીનો કન્સેપ્ટ એટલે કે સ્વાધ્યાય 9.3 અહીંયા આગળ પૂર્ણ થાય છે.